સુરત મેટ્રો પ્રોજેક્ટ હેઠળ આજથી કોરિડોર 2 ઉપર ટ્રાયલ રનનો પ્રારંભ। ભેસાણથી અડાજણ ગામ સુધીના 6.5 કિલોમીટરના અંતરમાં મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવ્યો। કોરિડોર 2 હેઠળ ભેસાણથી અડાજણ ગામ વચ્ચેના 7 સ્ટેશનના સ્ટ્રક્ચરનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે, જ્યારે આજથી શરૂ થયેલા ટ્રાયલ રન દરમિયાન ટ્રેનને આશરે 500 કલાક સુધી ચલાવવામાં આવશે। આ પ્રક્રિયામાં જીઈસી અને જીએમઆરસી ટ્રેનની સ્પીડ, બ્રેકિંગ સિસ્ટમ અને ટેકનિકલ પાસાઓની ઝીણવટભરી તપાસ કરાશે। ટ્રાયલ રન પૂર્ણ થયા બાદ આરડીએસઓ ટેકનિકલ તપાસ કરશે। બાદમાં સીએમઆરએસ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। સીએમઆરએસ સુરક્ષાનું આખરી નિરીક્ષણ કરી અને લીલી ઝંડી અપાશે, જે બાદ સુરતના નાગરિકો મેટ્રોની સફર માણી શકશે। કોરિડોર 2 હેઠળ ભેસાણથી અડાજણ ગામ વચ્ચેના 7 સ્ટેશનના સ્ટ્રક્ચરનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે, જ્યારે આજથી શરૂ થયેલા ટ્રાયલ રન દરમિયાન ટ્રેનને આશરે 500 કલાક સુધી ચલાવવામાં આવશે। આ પ્રક્રિયામાં જીઈસી અને જીએમઆરસી ટ્રેનની સ્પીડ, બ્રેકિંગ સિસ્ટમ અને ટેકનિકલ પાસાઓની ઝીણવટભરી તપાસ કરાશે। ટ્રાયલ રન પૂર્ણ થયા બાદ આરડીએસઓ ટેકનિકલ તપાસ કરશે। બાદમાં સીએમઆરએસ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। સીએમઆરએસ સુરક્ષાનું આખરી નિરીક્ષણ કરી અને લીલી ઝંડી અપાશે, જે બાદ સુરતના નાગરિકો મેટ્રોની સફર માણી શકશે।